ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જે હર સાલ શિવરાત્રી ઉપર આપણે પ્રદર્શની રાખીએ છીએ, આધ્યાત્મિક પ્રદર્શની, જેમાં અનેક આત્માઓ લાભ લે છે અને લક્ષ્ય છે કે સ્વ વિશ્વ પરિવર્તન, અનેકના માંથી બુરાઈઓ અંધશ્રદ્ધાઓ દૂર થાય. તો આપણા વિદ્યાલયનું એક લક્ષ્ય આપીએ છે. જે લક્ષ્ય આપણને અહીંયા બતાવવામાં આવે છે કે નર એવીકરણ કરે છે શ્રી નારાયણ બને, નારી એવીકરણી કરે છે શ્રી લક્ષ્મી બને. માનવ માંથી સંપૂર્ણ માનવ અને આપણા જીવનમાં ઘણી બધી કમી કમજોરીઓ છે એ દૂર કરી સંપન્ન કેવી રીતના બનવું એ લક્ષ્ય આપ્યું છે. બાકી અહીંયા ચિત્રો પર સમજાવીએ છીએ અલગ અલગ કે આપણે કર્મ શ્રેષ્ઠ કેવી રીતના બને, આપણા વિચારોને આપણે શ્રેષ્ઠ કેવી રીતના રાખવા અને જીવનમાં આપણે પ્રેક્ટિકલમાં કેવી રીતના મૂકવું અને પરમાત્મા સાથે કનેક્ટ થઈ
અને એ એનર્જી આપણા જીવનમાં પ્રેક્ટિકલ કેવી રીતના લાવે છે જેને આપણે રાજયોગા કહીએ છીએ, મેડિટેશન. તો પરમાત્માની સાથે કનેક્શન જોડી એ શક્તિ આપણે આપણા જીવનમાં લાવી અને આપણા જીવનને સફળ બનાવવાની છે. તો આ રીતના આપણું આ લક્ષ્ય છે વિદ્યાલય. આનંદ પ્રેમ આપણે માધુર આપણે બની ગયા દરેક આત્માઓના પિતા છે તે પરમાત્મા માને છે, સર્વોચ્ચ છે તે. હવે એનું સ્વરૂપ કેવું છે કે પોતે નિરાકાર છે, જ્યોતિર્લિંગ છે, પ્રકાશ સ્વરૂપ છે, તેજોમય છે, કે જેનું નામ શિવ છે. નીચે ઉતરતા 2 કળા ઓછી થઈ, 8 કળા ઓછી થઈ. અહીં આવતા આત્મામાં કોઈ કળા જ ન રહી. આ ભરપૂર છે સોનાનો યુગ, આ ચાંદીનો યુગ, આ ત્રાંબાનો યુગ, આ લોખંડનો યુગ. આત્માની 3 શક્તિઓ છે. મન છે વિચારવાનું કામ, બુદ્ધિ એનો નિર્ણય લે છે, જેવા બુદ્ધિ એ નિર્ણય લીધો સંસ્કારિક થઈ જાય છે. એ બધા છે આપણી આત્મા ક્યાં વિરાજમાન કરે છે, આપણી આત્મા ભૂગોળી બિંદીઓના ભાઈઓ કલાક કરતા ત્યાં વિરાજમાન. એ બધાનો જે શરીર રૂપી કાચ છે, જે આત્મા રૂપી ડ્રાઈવર છે, ચોથી ચાલે એમાં જ આપણા શરીરમાં જે આત્મા શિવરાત્રી હું રાતના ભગવાનનો જન્મ થયો તો ભગવાન તો જન્મ પણ થયો યાર સ્વયંભૂ છે. તો કે કો રાત્રિ હું કામ કૃષ્ણનો 12 વાગે જન્મ થયો પણ આપણે કૃષ્ણ રાત્રિ બોલતા નથી. તો આ રાત્રિ શબ્દ શા માટે? શિવરાત્રી તો કૃષ્ણનો 12 વાગે જન્મ થયો તો આપણે રાત્રિ શબ્દ બોલીએ છીએ. ગોકુળ અષ્ટમી તો શિવ પરમાત્મા જયારે આ સૃષ્ટિ ઉપર અજ્ઞાન અંધેરો છવાઈ જાય, ત્યારે કળિયુગી રૂપી રાત હોય છે, ત્યારે આ પરમાત્મા આ સૃષ્ટિ ઉપર અવતરિત થાય છે. એને જ કહેવાય છે શિવરાત્રી. તમને બતાવતા હર્ષ થાય છે કે શિવરાત્રી થઈ ચુકી છે. ભગવાન સ્વયં આ સૃષ્ટિ પર આવી ચુક્યા છે એના બાળકોને સુખ શાંતિનો વારસો દેવા માટે. હવે તેનું કાર્ય પણ સંપન્ન થવાની તૈયારીમાં છે. તમે પણ ભાગ્યશાળી છો કે તમારા કાનમાં શિવરાત્રીના દિવસે આ સંદેશ જઈ રહ્યો છે કે ભગવાન આ સૃષ્ટિ ઉપર આવી ચુક્યા છે. હવે તમારી ફરજ છે કે ના મૂળિયા સુધી જવાનો પ્રયત્ન કરવો. ખરેખર આવી ગયા હોય તો આપણે રહી ન જાય, ન આવ્યા હોય તો વાંધો નહીં, પણ આવ્યા હોય ને આપણા કાનમાં સંદેશ ગયો છે ક્યાંક આપણે રહી ન જાય. તો તમે ધ્યાનથી સાંભળજો. બ્રહ્મકુમારીના 7 days કોર્સ હોય છે, એના કેન્દ્રો ઉપર જઈને વધારે પરિચય લેવાનો પ્રયત્ન કરજો. કમલ પુષ્પ ટીચરમાં તો છે પણ ન્યારું અને પ્યારી એના ઉપર કોણ ઘરનું કાર્ય કરે છે તો ભગવાનને યાદ કરીને કાર્ય કરે છે. અને આ બાઈ પણ કોઈ પણ કામ કરે છે તો એ પણ ભગવાનને યાદ કરીને કાર્ય કરે. જયારે આ બેન રસોઈ બનાવતા બનાવતા ભગવાનને યાદ કરે છે તો એ રસોઈ શું બની જશે? એક ભોગ પ્રસાદ બની જશે. અને આ બાળકો પણ ઉઠતા બેઠતા ખાતા પીતા ભગવાનને યાદ કરે છે તો એ પણ સાત્વિક જીવન જીવે છે. અને આ જ પરિવાર અશાંત અને દુઃખી પરિવાર હતો, આ જ પરિવાર અત્યારે શાંત અને સુખી પરિવાર બને છે. આખા ઘરના માણસો કોઈ પણ કાર્ય કરે છે તો ભગવાનને યાદ કરીને કાર્ય કરે છે. કોઈ પણ કાર્ય કરે છે તો ભગવાનને યાદ કરીને કાર્ય કરે છે. સંપન્ન પરિવાર બને છે. તો આપણને પણ એવું મનમાં થાય છે કે મારો પરિવાર પણ કઈ રીતે સુખી બની છે.